જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે તમારા બાળકો, બરોબર છે, દીકરાઓ દીકરીઓ જે ભણવામાં ધ્યાન ન દેતા હોય અથવા તો ઓછા માર્ક્સ આવતા હોય કે પછી એકાગ્રતા નથી રાખતી, વાંચવામાં ધ્યાન નથી દેતા, આળસ કરે છે, મોબાઈલ આખો દિવસ જોવે છે, સારો નંબર લઈ આવો છે, કયો એવો મંત્ર છે કે પછી શું ધ્યાન રાખવું? મિત્રો, આજનો વિડીયો 100% ગેરંટી દઉં તમને કે તમે આખો જોઈ લેશો, સમજી લેશો, અથવા તો તમારા બાળકને પણ બતાવી દેશો અને એ પણ સમજી લેશે, બરોબર, મારા એક એક શબ્દો, તો જરૂરથી એને ભણવાની દિશામાં ધ્યાન એનું જાશે, એકાગ્રતા વધશે, મનોબળ મજબૂત થશે અને પહેલો નંબર તો ઠીક છે ભાઈ, એની જિંદગીમાં પહેલો નંબર લઈ આવશે વાલા, બરોબર છે. તો મિત્રો, આજનો વિડીયો બહુ લાભદાયી છે અને ઘણા બધા ભાઈઓ બહેનો મિત્રોની કમેન્ટ્સ હતી, સોશિયલ મીડિયા પર મેસેજ પણ હતા મને ઘણા બધા કે બાળકો વિશે એક વિડીયો બનાવો કે ભણવામાં ધ્યાન નથી દેતા, તો આજનો વિડીયો સ્પેશિયલ એમના માટે બનાવ્યો છે. તો મિત્રો, તમામ ભાઈઓ બહેનો મિત્ર સર્કલ સુધી, રિલેટિવ્સ સુધી અત્યારે જ વોટ્સએપ, ફેસબુક અથવા તો સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ફટાફટ ભૂલ્યા વગર ખાસ શેર કરી દેજો, એક મારી રિક્વેસ્ટ છે. કારણ કે એમને અથવા તો એમના ધ્યાનમાં કોઈ પણ રિલેટિવ્સ હોય કે ફેમિલી મેમ્બર્સ હોય, ફ્રેન્ડ સર્કલ હોય, જેમના બાળકો પણ ભણવામાં ધ્યાન ન દેતા હોય, તો કઈ રીતે ધ્યાન આપે અને આગળ વધવા માંડે, એના મનથી એને થશે ભાઈ, બરોબર છે, અંદરથી થાય ને એ સાચું ભાઈ, બાકી બધું ખોટું. તો ફટાફટ શેર કરી દેજો, એમને પણ લાભ મળે. હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બોક્સ છે જેમાં સબસ્ક્રાઇબ લખેલું છે, ફટાફટ દબાવી દો, જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે. તો મિત્રો, થેન્ક્સ બટન જે છે નીચે લાઇક શેર રિમિક્સની બાજુમાં, એ હાર્ટ શેપનું હશે, દિલ બટન, તે ડોનેટ બટન છે, જરૂરિયાતમંદ લોકોની મદદ માટે યુઝ થાય છે, તેમાં તમે પૈસા સેન્ડ કરી શકો છો. એક કલેક્શન બાદ વિડીયો પણ બનાવવામાં આવશે અને શું માહિતી છે બધી જ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો, હવે આપણે મેઇન ટોપિક ઉપર વાત કરીએ તો 20.20, હા, 20 પોઈન્ટ તમને મારે કહેવા છે અને આ 20 પોઈન્ટ સમજી લ્યો અને તમારા બાળકને સંભળાવી દો એટલે ભાઈ કોઈ એને આગળ વધતા રોકી શકશે નહીં. તો આપણે પહેલી બાબત વિશે ચર્ચા કરીએ. મિત્રો, મોબાઈલ છે ને, બાળકો, આ જેટલા પણ દીકરાઓ દીકરીઓ વિડીયો જોવે છે એમને કહેવા માગું છું કે મોબાઈલનો યુઝ કરો, હું ના નથી પાડતો, ન કરાય ભાઈ, પણ એક લિમિટ પૂરતો યાર. રાતના 2 વાગ્યા સુધી હલો, બોલ બોલ, નાઇટ આઉટમાં કોફી પીવા, બર્ગર ખાવા, હાલો હાલો, લીવર મારો, શેલ્ફ મારો, એ બરોબર, હાલો વાંધો નહીં. ઓલી ગેમ આવે છે ભાઈ, બરોબર, નામ નથી દેવું પણ સમજી જાઓ તમે બધા, એકબીજાના બંદૂક મારતા હોય ને બાજતા હોય. અરે હું તો એક વખત યાર ભાઈ ગયો તો કે એક મિત્ર સાથે કામ હતું મારે, બરોબર છે, ચા પીવા ગયો તો બહાર. તો એ સમયે મેં જોયું 3-4 બધા યંગસ્ટર બધા બેઠા હતા ગ્રુપમાં આખું, બરોબર, બાઇકમાં ઘોડી ચડાવીને, એક્ટિવામાં, સ્કૂટરમાં, અને આમ રહીમે રાખે, એ માર માર માર, ઓલો આવ્યો આવ્યો. હું ચા પીવું ને ઓચિંતાનો જોયું, મેં શું થયું આ ઓચિંતાનું, માર માર આવ્યો કોણ? મેં કીધું ચોર કે ચોરી કરીને ભાગ્યો કે શું થયું, આ કાંઈ ખબર ન પડી. એટલે આખા અંદર ડૂબી ગયા હોય છે બાળકો. મિત્રો, બને ત્યાં સુધી છે ને મોબાઈલ એક લિમિટ પૂરતો ફ્રેશ થવા માટે યુઝ કરો, અને એ પણ સારી બાબત જોવા માટે, બરોબર છે. ત્યારબાદ બીજો પોઈન્ટ કહું, મિત્રો, સવારના બાળકોને 4 થી 5 વાગે ઉઠવાનું શીખડાવો, બરોબર છે. જેટલા પણ બાળકો જોવે છે વિડીયો, દીકરાઓ દીકરીઓ બધા જ વહેલા ઉઠશો ને ભાઈ, એટલે એક ફ્રેશનેસ રહેશે તમારામાં. હું એમ નથી કહેતો વહેલા ઉઠીને વાંચો, સૌથી પહેલાં 4-5 વાગે ઉઠો, ફ્રેશ થઈ જાઓ, સ્નાન કરીને સૂર્યનારાયણને જળ ચડાવો ભાઈ, બરોબર છે, એમને જળ અર્પિત કરો. સૂર્ય દાદા ભાઈ તેજ આપશે, ઉર્જા આપશે, સ્ફૂર્તિ શરીરમાં આવશે ભાઈ, બરોબર છે. ત્યારબાદ ત્રીજી ટિપ્સ આને જ લાગતી છે. શું? તો કે 10 થી 15 મિનિટ સુધી આસન ઉપર બેસીને ઓમ, બીજું કાંઈ નહીં, ખાલી ઓમનો જાપ કરો. મિત્રો, ઓમના ઉચ્ચારણ માત્રથી તમારી એકાગ્રતા વધશે, તમારું મનોબળ વધશે, અને એમ કહેવાય કે એકદમ પાવરફુલ માઇન્ડ તમારું ઓટોમેટિક એ દિશામાં, ભણવાની દિશામાં ચાલવા માંડશે. મિત્રો, હવે ચોથી ટિપ્સ વિશે વાત કરીએ. મા બાપ એમના દીકરાઓ દીકરીઓને શીખડાવે છે કે ખેલકૂદ કરો, ફિઝિકલ એક્ટિવ રહ્યો, બરોબર છે, બધા રમતગમતમાં ભાગ લ્યો, બરોબર છે, મોબાઈલથી દૂર રહીને. સારી વસ્તુ છે, બેસ્ટ વાત છે, પણ સાથે સાથે મનની તંદુરસ્તી એ પણ એટલી જરૂરી છે ભાઈ. કઈ રીતે? તો કે તમે ભોજન ગ્રહણ કરો છો તો તમારું શરીર તુષ્ટ થાય છે, શરીરની તુષ્ટિ મળે છે. એવી જ રીતે ભજન કરો ને તો મન, આત્માની તુષ્ટિ થાય છે ભાઈ. મિત્રો, ભજન અને ભોજન અને ભણતર, આ બધું જો એક દિશામાં લાગી જાય
એટલે એ આગળ વધે અને 100% વધે. મિત્રો અત્યારે જેટલા પણ ભાઈ બહેનો બરોબર છે યંગસ્ટર્સ મારા વિડીયો જોવે છે, જેટલા પણ ભણતા હોય બધા જ, ગમે તે સ્ટાન્ડર્ડમાં હોય કે કોલેજમાં હોય કે ગમે તે ડિગ્રીમાં હોય, બરોબર છે મિત્રો. જો તમે તમારા મા બાપના નામથી ઓળખાવ છો, બરોબર છે. એક્ઝામ્પલ આપું, એક વ્યક્તિ છે, એમના ફાધર હીરો છે, બરોબર છે, એક્ટર છે, અથવા તો મોટા બિઝનેસમેન છે. તો એ શું કહેશે એના મિત્રને કે કોનું નામ સાંભળ્યું, એ મારા પપ્પા, બરોબર. નો ડાઉટ આ વસ્તુ સારી છે, ખોટી નથી, પણ એવું કંઈક કરીને બતાવો કે તમારા પોતાના નામથી તમારા મા બાપ ઓળખાય. તમારા મા બાપને કોઈ જોવે અને કહે તમે આના પપ્પાને, તમે આના મમ્મીને, એનું કામ બહુ સારું. એટલે એ દિશામાં એટલી મહેનત કરો કે કોઈ તમને ઓળખે ને તમારા મા બાપને તો એ તમારા નામથી ઓળખે. એ એક માન સન્માન ને પ્રાઉડની બાબત છે ભાઈ. મિત્રો 5મી ટિપ્સ આપું તો 2-3 દીકરાઓની કમેન્ટ હતી મારા વિડીયોમાં. હા, જો કે ફની કમેન્ટ્સ, એટલે કે આમ ટૂંકમાં એક આમ મજાકિયા અંદાજથી લખ્યું હતું, પણ કાંઈ વાંધો નહીં, બરોબર છે. એમાં કાંઈ એવી ખોટી બાબત નથી ભાઈ. એમણે લખ્યું હતું કે કરણભાઈ એવો કાંઈક મંત્ર આપો હનુમાનજીનો કે સુતાઈ રહી, બરોબર, ભણવામાં ધ્યાન ન દઈ, આખો દિવસ મોબાઈલ કઈરે રાખી અને દાદાનો મંત્ર બોલીને એટલે પાસ થઈ જાય. ખાલી પાસ થવું છે, આગળ નથી વધવું, પહેલો નંબર નહીં, પાસ થવું છે. ના ભાઈ, એમાં દાદા પણ રાજી ન થાય. તમે ખાલી મંત્ર બોલો કે ભક્તિ ખાલી કરો અને ભણવાની ચોપડી અડોય નહીં. ભગવાન પોતે કહે છે ભાઈ કે કર્મ કરો, સંઘર્ષ કરો, બાકીનું કામ મારી ઉપર મૂકી દો. આવું દાદા કહે છે, બરોબર, એમના ભક્તોને. તો સતમાર્ગ ઉપર ચાલવું પડે, આધ્યાત્મ માર્ગ ઉપર ચાલવું પડે અને ભણતરના માર્ગ ઉપર ચાલવું પડે ભાઈ. ખાલી ભક્તિ કહી રહે કે હા 100% લાભ મળે, પણ ક્યારે? જ્યારે સંઘર્ષ પણ ચાલુ હશે તો. હવે વાત કરીએ 6ઠી ટિપ્સ વિશે. મિત્રો મને એક અંકલની કમેન્ટ હતી, એને લખ્યું હતું કે મારો દીકરો જે છે તે માસ્ટર ડિગ્રી, કંઈક ડિગ્રી કીધું, એમાં સ્ટડી કરે છે, ભણે છે, રોજની 5થી 10 કલાક વાંચે છે, બરોબર છે. પછી બીજા દિવસે જોઈએ ને તો એ 10 કલાકની હાફ થઈ ગઈ હોય, 5 કલાક જ વાંચી શકે છે. પછીના દિવસે 2 કે 2.5 કલાક, પછીના દિવસે 1 કલાક જ વાંચી શકે છે. પાછો 10 કલાક વાંચે, પાછું અડધું થઈ જાય. એનું એકાગ્રતા કન્ટિન્યુ નથી રહેતી. એનું શું કારણ? મિત્રો જો એ અંકલને પણ કીધું હતું મેં કમેન્ટ્સ રિપ્લાયમાં, પણ બધા જ મા બાપને કહેવા માગું છું, તમારો દીકરો છે કે દીકરી છે, કેટલી કલાક વાંચે છે, બરોબર છે, એ મહત્ત્વનું નથી ભાઈ. કઈ રીતે? સાંભળો. તમારું પોતાનું, તમે જે વિડીયો જોવો છો અત્યારે, પછી દીકરા દીકરીઓ જોતા હોય કે મા બાપ જોતા હોય, સાંભળજો. તમારી કેપેસિટી 3 રોટલી ખાવાની છે, બરોબર છે, જમવા સમયે. હવે તમે 13 રોટલી ખાઈ લેશો તો શું થશે? થાય શું? પેટમાં ગડબડ થઈ જશે, બરોબર છે, હજમ નહીં થાય ને. હવે જે બાળક કે બાળકી એની કેપેસિટી વાંચવાની 2 કલાક કે 1 કલાક કે 3 કલાકની છે, એને તમે 10 કલાક વાંચશો, એ બરોબર 10-12 કલાક વચાવશો કે 8 કલાક વચાવશો, એને હજમ નહીં થાય ને. એટલે કહેવા એમ માગું છું હું કે કેટલી કલાક વાંચે છે એ મહત્ત્વનું નથી, બરોબર છે, શું સમજે છે, કેટલું મગજમાં ઉતરે છે, આ બાબત મહત્ત્વની છે. એટલે કલાક ઉપર ધ્યાન ન દેવડાવવું બાળકને ભાઈ, બરોબર. એને તમે પૂછો કે તું કેટલી વાર સુધી ધ્યાનથી, એકાગ્રતાથી વાંચી શકીશ? 1 કલાક, કાંઈ વાંધો નહીં. 2 કલાક, કાંઈ વાંધો નહીં. કલાક ઉપર ફોર્સ ક્યારેય ન આપવો. મિત્રો 7મી બાબત વિશે વાત કરીએ તો ભણવાનું જે ટાઈમ ટેબલ આપણે બનાવીએ, બરોબર છે, બાળકોને બનાવી દઈએ, અથવા તો દીકરા દીકરીઓ સાંભળતા હોય એમને પણ કહું છું, એ ટાઈમ ટેબલ છે ને હંમેશા વાંચવાનું. જો 2 વસ્તુ હોય, એક હોમવર્ક અને લર્નિંગ. હોમવર્ક એટલે લેસન આપ્યું હોય એ કરવાનું, અને લર્નિંગ એટલે કે પ્લસ ટાઈમમાં તમે એક્સ્ટ્રા ટાઈમમાં વાંચતા હો, ભણતા હો, બરોબર છે. જઈમાં પહેલાંનું બનાવો, કારણ કે જઈમાં પછી તમે કરશો તો આળસ આવશે, બરોબર છે, મન નહીં થાય વાંચવાનું. તો જઈમાં પહેલાંનું ટાઈમ ટેબલ બનાવો, રૂટીન બનાવો ડેઇલી લાઈફનું, અને પ્લસ થોડો સમય ગેપ રાખો, ફ્રેશ થવા માટે રાખો. એવું નહીં કે 24 કલાક વાંચે રાખવું એટલે હું આગળ વધી જઈશ, પહેલો નંબર આવી જશે. ના ભાઈ, એવું નહીં. વચ્ચે થોડી સમય, થોડો વાર ગેપ રાખી અને ફ્રેશ પણ થતા રહેવું. મિત્રો હવે 8મી ટિપ્સ વિશે વાત કરીએ તો બાળકોને છે ને ક્યારેય મારવા નહીં ભાઈ. નો માને, બરોબર છે, હક છે મા બાપ ખીજાવું, બરોબર છે એમને, પણ મારો નહીં ભાઈ. અને મેઇન વસ્તુ એ કહેવા માગતો હતો હું 8મી ટિપ્સમાં કે કોઈ બીજા બાળકો સાથે, કોઈ બીજાના બાળકો સાથે તમારા બાળકની તુલના ક્યારેય ન કરવી ભાઈ જીવનમાં. કારણ કે મિત્રો એનાથી એનું માઇન્ડસેટ છે ને ડાઉન થઈ જશે,
નેગેટિવ અસર પડશે એના મગજ ઉપર. એ કદાચ તમને ખબર નહીં હોય. તમે કહેશો કે ઓલાનો છોકરો જો, ઓલાની છોકરી જો, કેટલી આગળ વધી ગઈ, પહેલો નંબર આવે છે, હોશિયાર છે ભણવામાં, સવારના દોડવા જાય, હાલવા જાય, એક્ટિવ છે, બધી એક્ટિવિટીમાં ધ્યાન આપે. અરે ભાઈ, એ બાળક અલગ છે, એનું મગજ અલગ છે, એનો સ્વભાવ અલગ છે, એની પસંદ નાપસંદ અલગ છે, તમારા બાળકનું અલગ છે બધું ભાઈ. હવે એ જ વસ્તુ, બરોબર, ખોટું ન લગાડતા, પણ એ જ બાબત એમના મા બાપ સાથે બાળક કરે તો, કે તમે ઓના પપ્પાને જોવો કેટલું બધું વસ્તુ લઈ દીધી એને છોકરાને, નવી ગાડી વાહન લઈ દીધા, તો તમે શું કહેશો? કે એ પૈસાવાળા છે, એની પાસે દુનિયાનો રૂપિયો છે, ધંધાવાળા છે, બરોબર, એટલે મોંઘી મોંઘી 4 વ્હીલ અપાવી, અમે નથી. શું કામ? તમે સમજ્યા ને કે તમારા બેયની સ્થિતિ અલગ છે, તો બાળકની મગજની સ્થિતિ પણ અલગ હોય ભાઈ. એટલે આ વસ્તુ મા બાપે સમજવાની જરૂર છે, અને એને કોઈ પણ જાતનું એવું પ્રેશર ન આપવો ભાઈ, બરોબર છે. બાળકને બને એટલું ફ્રી 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 એટલે કે સાવ નવરા બેસશે એવું એમાં એવું નથી કહેવા માગતો, પણ મેન્ટલી છે ને ફ્રી રાખો બાળકને, બરોબર. એની મરજી પ્રમાણે એને કઈ લાઈનમાં જવું છે, શું બનવું છે, આપણી મરજી ક્યારેય બાળક ઉપર નહીં થોપવાની. તો હવે 9મી બાબત ઉપર વાત કરીએ તો મેં જે પહેલાં કીધું 8મામાં, કે તમે તમારા બાળકને છે ને પહેલાં પૂછો, એક મિત્ર તરીકે પૂછો, નહીં કે ગુરુ, મા બાપ, યાર મોટા વડીલ, ના, મિત્ર બની જાવ એના. પછી પૂછો કે બેટા, દીકરા કે દીકરી, તારે શું, તનો ઇન્ટરેસ્ટ શું છે, કઈ લાઈનમાં જવું છે, બરોબર. આપણી મરજી હોય કે અમે ડૉક્ટર છીએ, અમારો દીકરો દીકરી એ ડૉક્ટર જ બને. શું કામ ભાઈ? તમે અલગ છો, એ જીવ આખું અલગ છે, એનો માઇન્ડસેટ અલગ છે, એનો ઇન્ટરેસ્ટ અલગ છે, તેમ છતાં તે પરાણે એમાં જ જાય ભાઈ. તો પછી એનું પરિણામ શું? એ સારું ન જ આવે, અને કદાચ બની જાય, બરોબર ને, તો એ સરખી રીતે એમાં આગળ નહીં વધી શકે ભાઈ, બરોબર છે. કારણ કે એનો રસ જ જેમાં નથી, એમાં એક જાય તો શું થવાનું છે ભાઈ. એટલા માટે એમને જે દિશામાં વધવું છે એમાં એ મહેનત કરશે ને તો 100 નહીં પણ 1000% આગળ જરૂરથી વધશે. મિત્રો, હવે 10મી ટિપ્સ વિશે વાત કરીએ. તો જેટલા પણ દીકરા દીકરીઓ અત્યારે મારા વિડીયો જોવે છે એમને કહેવા માગું છું ખાસ, કે મોબાઈલનો ઉપયોગ છે ને ભાઈ, સોશિયલ મીડિયા છે કે પછી ગમે તે પ્લેટફોર્મ હોય, એપ્લિકેશન છે, ગેમ છે, કાંઈ પણ છે, બરોબર છે, એનો ઉપયોગ હદથી વધારે કરશો ને તમે ભાઈ, તો શું થશે? મગજ બગડશે, બરોબર, માથું દુખશે, ટેન્શન વધશે, ચિંતા, ડિપ્રેશન, તણાવ, આળસ થશે, મેન્ટલ હેલ્થ ખરાબ થશે, વધારે પડતી ડિસ્ટર્બ માઇન્ડ થઈ જશે જો વધારે પડતું તમે યુઝ મોબાઈલનો કરશો ને તો. હા, જરૂરી છે ફ્રેશ થવા માટે 2-5 મિનિટ ગેમ રમી લીધી, કે 2-5 મિનિટ કોમેડી વિડીયો, એ સારા વિડીયો જોઈ લીધા, બરોબર છે, તો વાંધો નહીં. પણ તમે કલાક સુધી 2 કલાક ઇન્સ્ટાગ્રામ, 3 કલાક ફેસબુક, 5 કલાક યુટ્યુબ, આખો દિવસ નહીં ભાઈ. જ્યારે ફ્રેશ થવા માટે થોડો સમય કરશો ને, તો આ તમે પોતે અનુભવ કરજો, થોડો સમય મોબાઈલનો ઓછો ઉપયોગ કરશો ને ભાઈ, તમને એમ લાગશે કે ના, હકીકત આખી રીલ વર્લ્ડ અલગ હતું, અને આ હકીકતની દુનિયા આખી અલગ છે, એવું પોતાને તમને લાગશે. મિત્રો, હવે આપણે 11મી ટિપ્સ વિશે વાત કરીએ. તો મા બાપને કહેવા માગું છું ભાઈ, બરોબર છે, તમે તમારા ઘરમાં પોતે 24 કલાક ફોન કર્યા રાખશો, બરોબર છે, કે લેપટોપ કોમ્પ્યુટર કર્યા રાખશો, તો બાળક તમારામાંથી જોઈને એ જ બાબત શીખવાનું છે. એટલા માટે મા બાપને પણ એક રિક્વેસ્ટ છે કે પોતે પણ, હા, આધ્યાત્મિક બુક છે કે પછી ગમે તે બુક હોય, બરોબર છે, તમે પણ ટૂંકમાં વાંચવાનું શરૂ રાખો. કહેવાની વાત આ છે, ઘરમાં તમે પણ વાંચતા રહ્યો, કારણ કે તમે વાંચતા જશો, બાળક જોશે આવડા મોટા મારા મા બાપ એ વાંચે છે, એને તો પાસે નથી થવાનું પરીક્ષામાં, તો એ કેમ વાંચે છે, લાવ ને હું હવેથી કંઈક મારે કરવું પડશે, હો ભાઈ, સમજવું પડશે. એટલે એની રીતે એ દિશામાં આગળ વધશે. મિત્રો, આપણે મંત્ર વિશે પણ વાત કરીએ એ પહેલાં થોડી બીજી બાબત વિશે ચર્ચા કરી લઈએ. મિત્રો, 12મી ટિપ્સ વિશે વાત કરીએ તો તમારા બાળકોને એમ શીખડાવો, એમને જે બનવું છે, બરોબર છે, એ કોરા કાગળમાં લખી નાખે, કોરા પેજમાં લખી નાખે કે મારે આ દિશામાં આગળ જવું છે, આ બનવું છે, આટલી ગાડી જોઈ છે, આ બંગલો જોઈ છે, ને આટલા રૂપિયા હોવા જોઈએ, ને હું આટલી નાની ઉંમરે રિટાયરમેન્ટ લઈ અને આરામથી જિંદગી જીવી શકું, આવું કાગળમાં લખાવો. હવે એના રૂમમાં, બેડરૂમમાં દિવાલ ઉપર ચોંટાડી દો સેલોટેપથી. આનાથી શું થશે? એ રોજ એના રૂમમાં આવશે, બરોબર છે, બેડરૂમ ઉપર, બેડ ઉપર બેસશે, સૂશે, હાથમાં મોબાઈલ લઈને સોશિયલ મીડિયા ખોલશે કે ગેમ ચાલુ કરશે ને દેખાશે કાગળ. 2 કાગળ ચોંટાડી દો એવું હોય તો. જોશે એટલે થશે કે ભાઈ આવું કરી રહે તો મને આ બધું નથી મળવાનું ને,
બરોબર છે. મહેનત કરવી પડશે, ભણવું પડશે, આગળ વધવું પડશે, બરોબર, સક્સેસ થવું પડશે, ત્યારે આ બધી વસ્તુ હકીકતમાં બદલાશે, બાકી તો નથી બદલાવાની. તો એની આંખની સામે રોજ એ વસ્તુ એનો ગોલ આવશે. જેમ જેમ રોજ આમની આંખની સામે ગોલ આવશે એમ એને એક મનોબળ વધશે કે ના, હવે અમારે આ દિશામાં આગળ વધવું જોઈએ, મહેનત કરવી પડે ભાઈ. મિત્રો, 13મી બાબત વિશે વાત કરીએ તો કે ડેઇલી સ્ટડી રૂટીન પ્લસ ફિક્સ ટાઈમ. આનો શું મતલબ? તો કે દરરોજ બાળકને હોમવર્ક આવશે, લેસન આવશે, બરોબર છે, ગમે તે સ્ટાન્ડર્ડ હોય, કોલેજ હોય, કાંઈ પણ હોય, લેસન હોમવર્ક આવશે પ્લસ લર્નિંગ. એટલે કે જે મેં અગાઉ કીધું કે લર્નિંગ એટલે વાંચવા બેસશે અને હોમવર્ક ટાઈમ અલગ હોય. તો તમે તમારા બાળકને નક્કી કરવા દો, બરોબર છે, એક સ્ટડીનું ટેબલ બનાવો, ટાઈમ ટેબલ નક્કી કરો, વાંચવાનું નહીં ખાલી, બધા વિશેનું ટાઈમ ટેબલ. હવે ટાઈમ ટેબલમાં તમારા બાળકને પૂછો કેટલા વાગે હોમવર્ક કરવું છે, એને ગમતો સમય લખી નાખો. કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી વાંચવા બેસવું છે, એને ગમતું હોય એ લખી નાખો. કેટલા વાગે સૂવાનું, કેટલા વાગે ઉઠવાનું, બરોબર છે, આખું ટાઈમ ટેબલ ડેઇલી દિવસનું શેડ્યુલ બનાવી નાખશે અને એને ફોલો કરશે એટલે ધીમે 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 વધીને છે ને મિત્રો, કહેવાય છે કે 20 દિવસની અંદર માણસને ગમે તે એક વસ્તુની હેબિટ પડી જાય જો એ ડેઇલી એ વસ્તુ કરે. કોઈ પણ વ્યક્તિને 10 વાગે ઉઠવાની ટેવ હોય સવારે કે 11 વાગે ઉઠવાની ટેવ હોય, હવે એ જ વ્યક્તિ 20 કે 22 દિવસ સુધી દરરોજ સવારે 6 વાગે અલાર્મ મૂકીને ઉઠશે ને, એટલે 23માં કે 21માં દિવસે, એટલે કે એના પછીના દિવસે એમ નહીં મૂકે ને તો એ ઊંઘ ઉડી જશે, કારણ કે એને એના શરીરને, બોડીને, એના મગજને ટેવ પડી ગઈ છે. તો ડેઇલી શેડ્યુલ રૂટીન જરૂરથી એમને બનાવી દેવું અને એને નહીં કહેવાનું, એની મરજી પ્રમાણે. પછી તમે જેને કહી શકો કે જો ભાઈ તે જ નક્કી કર્યો હતો ટાઈમ, હવે કરવું તો પડે ને, તો જ આગળ વધશો, બરોબર છે. 14મી ટિપ્સ હું તમામ દીકરા દીકરીઓને કહેવા માગું છું, દરરોજ સવારે સ્નાન કર્યા બાદ મા બાપના આશીર્વાદ લેવાનું ન ભૂલવું. દરરોજ સવારે, બરોબર છે, મા બાપના આશીર્વાદ લ્યો, કુળદેવતા કુળદેવી માતાજીના આશીર્વાદ લ્યો, ઘરના મંદિરમાં બેસીને 5 કે 10 મિનિટ જેટલું તમારાથી થાય એટલું તમારા પ્રિય દેવી દેવતાઓનું નામ જપ કરો, બરોબર છે, હનુમાન ચાલીસા કરો. દરરોજ એક વખત તો હનુમાન ચાલીસા કરજો જ. હનુમાન દાદા એટલા આગળ વધારી દેશે, એક પાવર એવો ફૂલ તમારું આમ કહેવાય ને માઇન્ડ સેટ કરી દેશે ભાઈ. 15મી બાબત વિશે વાત કરીએ તો મા બાપને કહેવા માગું છું કે બાળકોની નાની નાની જે સફળતા છે, સક્સેસ છે, એને બિરદાવતા શીખજો. ઘણી વખત બાળક કંઈક થોડુંક સારું કામ કરીને આવ્યું હોય ને તમને કહે કે મારે આજે A ગ્રેડ આવ્યો, કે મારે આજે આમાં હું આટલામો નંબર આવ્યો, એટલે આપણે મોબાઈલમાં ધ્યાન હોય ને સારું સારું બસ લ્યો. મિત્રો, એનાથી એનું મગજ, માઇન્ડ છે ને આખું નેગેટિવ ડાયવર્ટ થઈ જાય. આ એની અસર બાળકો ઉપર છે ને ભાઈ, એક એક બાબતની અસર થતી હોય. તમારું જે કાંઈ પણ તમે પર્સનાલિટી એમની સામે પ્રેઝન્ટ કરો છો, બતાવો છો એના દ્વારા. અને દીકરા દીકરીઓને પણ કહેવા માગું છું, ભણતરની સાથે સાથે છે ને ફિઝિકલ એક્ટિવિટીમાં પણ ધ્યાન આપવાનું શરૂ કરો. કઈ રીતે? તો કે સવારના મોર્નિંગ વોક ઉપર જાઓ, ખેલકૂદમાં ભાગ લ્યો. હા, માની લીધું તમારા બધા જ મિત્રો મોબાઈલમાં પડ્યા છે, કાંઈ વાંધો નહીં, એકલા યોગ કરો, કસરત કરો, બરોબર છે. વહેલા ઉઠીને સવારે છત ઉપર ભાઈ ખુલ્લા હવા શ્વાસમાં મસ્ત હવા આવતી હોય, નેચરલ ઠંડો પવન આવતો હોય, કસરત કરવા માંડો, એનાથી પણ શરીર તમારું એક્ટિવ રહેશે, બરોબર છે. મિત્રો, 16મી બાબત વિશે વાત કરીએ તો માતા પિતાઓને કહેવા માગું છું કે તમારા બાળકના તમે છે ને કાંઈક એના વિશે જાણવાની વાત આવે તો મા બાપ બનીને, ટીચર કે ગુરુ બનીને નહીં રહેવાનું, હંમેશા એના મિત્ર બનીને રહેજો. એને કયો બિંદાસ મને કહી દે, તારો ભાઈબંધ સમજ મને, બરોબર છે, મા હોય કે બાપ હોય, બાળકને કહેવાનું કે મને બિંદાસ મિત્ર સમજીને મારી સાથે વાત કર શું છે. અને એવી રીતે નોર્મલી સાવ ફ્રેન્ડની જેમ રહેશો ને, એનાથી બાળક તમારી સાથે ફ્રેન્ડલી થશે તો એનો લાભ શું મળશે, એનું બેનિફિટ શું છે એ તમને કહું. મિત્રો, એ ક્યારેય કોઈ બાબત તમારાથી છુપાવશે નહીં, આ પહેલી વાત, બરોબર છે. ગમે તે હોય, સારી બાબત હોય, ખરાબ હોય, કાંઈ પણ હોય, એનાથી તમને પણ ખબર પડશે કે બાળક કઈ દિશામાં જાય છે, પ્લસ શું એનું ડેઇલી રૂટીન છે, ક્યાં જાય છે, કોને મળે છે, મોબાઈલમાં શું જોવે છે, શું કાંઈ છે, કાંઈ પણ, બરોબર છે. ફ્રેન્ડ બનીને રહેશો ને, ઘણું બધું એના વિશે તમને પણ ખ્યાલ મળે ને, જાણવા મળે કે આપણા બાળક વિશે ભાઈ, બરોબર છે. આ પણ એક હકીકતની બાબત છે. મિત્રો, 17મી બાબત વિશે વાત કરીએ તો ઓમ બુદ્ધિ પ્રદાયે નમઃ. ઓમ બુદ્ધિ પ્રદાયે નમઃ. આ મંત્રનો જાપ છે ને બાળકને વહેલી સવારે સ્નાન કર્યા બાદ 1 વખત બોલાવો તોય ચાલે, 7 વખત, 11 વખત, 21 વખત, તમારી મરજી પ્રમાણે છે, 1 વાર પણ ચાલે. તો આ મંત્રના જાપથી પણ ઘણો બધો
બુદ્ધિની એકાગ્રતા, એક કહેવાય કે માઇન્ડસેટ, મનોબળ મજબૂત થાય છે. 18મી ટિપ્સ વિશે વાત કરીએ તો ઓમ સરસ્વતીય નમઃ આ મંત્રનો જાપ બાળકને જરૂરથી કરાવવો. 1 વખત, 11 વખત, 8 વખત, 21 વખત કે પછી 42, જેમની એમની મરજી, એમને મજા આવે એ પ્રમાણે 1 વખત કરે તો પણ ઘણો લાભ મળશે. ઓમ સરસ્વતીય નમઃ. માતા સરસ્વતીની કૃપા એમના ઉપર વરસશે, એક બુદ્ધિ મનોબળ મજબૂત થશે અને એકાગ્રતા એમની ભણવા તરફ બહુ જ વધતી તમને પણ દેખાશે. મિત્રો 19મી બાબત વિશે વાત કરીએ તો તમારા બાળકને છે ને તમે ભણતરનું મહત્ત્વ સમજાવો. એક ફ્રેન્ડ બનીને, મિત્ર બનીને, એમ નહીં કે મા બાપ બનીને, ગુરુ ટીચર બનીને ખીજાઈને કે આમ જો, આમ નહીં ને આવા હાલ થાય ને આમ કરાય. અરે ના, આવી રીતે નહીં. એક રીતથી, વ્યવસ્થિત, શાંતિથી મિત્ર બનીને સમજાવો કે બેટા ભણવામાં શું કામ અમે તને ભણવાનું કહી છીએ. ન ભણ તો સારી નોકરી નહીં મળે. નોકરી નથી કરવી કાંઈ વાંધો નહીં, સારો ધંધો કરવો છે એના માટે સ્ટાર્ટઅપ તો કરવું પડશે ને. સ્ટાર્ટઅપ માટે પૈસા ક્યાંથી લઈ આવીશ? તારે પોતાના દમ ઉપર કરવું છે તો સ્ટાર્ટઅપ ધંધો ચાલુ કરવા માટે થોડો સમય નોકરી કરવી પડશે. પૈસા આવશે, એ ભેગા થાય પછી ધંધો થશે. તો પૈસા ભેગા થાય એના માટે નોકરી કરવી પડશે. સારી નોકરી ક્યારે મળશે? સારું ભણીએ તો આપણે આગળ વધીએ, સારી ડિગ્રી આવે, સારા માર્ક ઉપરથી સારી આપણને જોબ મળે, બરોબર છે, તો સારો પગાર આવે, તો પૈસા ભેગા થાય, તો તમે તમારા મોજ શોખમાં વાપરી શકો, તમારી ઈચ્છાની વસ્તુઓ પૂરી કરી શકો. સારું ખાવું હોય, બહાર હોટલમાં જમવું હોય, બરોબર છે, ક્યાંય પણ કપડાં સારા ખરીદવા હોય, જે પણ શોખ હોય એ પૂરા કરવા માટે ભણતર જરૂરી છે. પ્રેમથી એમને સમજાવો, બરોબર છે. તો 20મી અને છેલ્લી ટિપ્સ વિશે વાત કરીએ તો તમારા બાળકને, તમામ મા બાપને કહેવા માગું છું કે બાળકને છે ને થોડું રિલેક્સ થવાનો પણ સમય આપવા દેવો. એવું ન કરવું કે આખો દિવસ વાંચ, સ્કૂલેથી આવીને ભણ, વાંચવા બેસ, ભણવા બેસ, વાંચવા બેસ, ભણવા બેસ, આખો દિવસ છે ને એમાં પણ માઇન્ડ છે ને બહુ પછી એ કહેવાય કે એક હદ સુધી બાળકનું પણ એક લેવલ હોય ભાઈ મગજનું, બરોબર. ગમે તે ધોરણ હોય, ગમે તે ડિગ્રી હોય, કોલેજ હોય, કાંઈ પણ હોય ભાઈ, કહેવાય તો બાળક જ ને, દીકરો હોય કે દીકરી હોય, એનું એક લેવલ હોય ભાઈ. એ હદ પાર થાય ને એટલે એ પછી કંટ્રોલમાં ન રહે. ઇન ધ સેન્સ કે માઇન્ડ છે ને એક હદથી વધારે ભણવામાં પણ ન નાખવું, બરોબર. તમે કહેશો હમણાં તો આમ કહે છે ને હવે આમ કહે છે. હું શું કહું છું કે મારો ભાવ જ સમજો. વચ્ચે રિલેક્સ, ગેપ આપો, ફ્રેશ થવાનો સમય આપો. કન્ટિન્યુ થોપી ન દો એના ઉપર કે ભણ, ના, એવી રીતે પણ નહીં ભાઈ. અને બધા જ દીકરા દીકરીઓને પણ કહેવા માગું છું, જાતા છેલ્લી બાબત, વિડીયો બહુ લાંબો થઈ ગયો છે મને પણ ખબર છે, કારણ કે ઘણા સમયથી આ ટોપિક ઉપર ઘણા બધા લોકો, ભાઈઓ બહેનો મિત્રોની ઈચ્છા હતી અને કહેતા હતા બધા કે વિડીયો ખાસ બનાવો, એટલા માટે મોટો વિડીયો થઈ ગયો છે, નો પ્રોબ્લેમ. પણ મહત્ત્વની વાત કરું છું મિત્રો, જેટલા પણ દીકરા દીકરીઓ જોવે છે અને મા બાપ જોવે છે, બંનેને કહું છું, જો તમે કદાચ, આપણે કોઈને એવું ઈચ્છતા નથી, કદાચ તમે ફેલ થયા કે નાપાસ થયા, હાલો, ત્યારે હાર ન માનતા. ભવિષ્યમાં જિંદગીમાં છે ને ડિગ્રી, કાગળ છે ને ભાઈ, એ તમારું જીવન નક્કી નથી કરતું. જરૂરી છે, હજી કહીશું, સાંભળજો, જરૂરી ખૂબ છે ભણતર, એના વગર બધું અધૂરું છે. પણ એમેય હાર માનીને નાસીપાસ નહીં થઈ જવાનું, બરોબર છે, કે હું હવે ફેલ થયો, મા બાપ ખીજાશે તો, આમ કરશે તો, તેમ કરશે તો, કાઢી મૂકશે તો. કાંઈ નહીં થાય ભાઈ, બરોબર છે, કાંઈ નહીં થાય. એવું લાગે તો મારો આ વિડીયો એમને બતાવી દેજો, જાઓ છૂટ છે, બરોબર છે. એવું હોય તો મને કોન્ટેક્ટ કરી દેજો ઇન્સ્ટાગ્રામ ઉપર, હું તમારા મા બાપ સાથે વાત કરી લઈશ, એટલે કે એમને સમજાવી દઈશ. પણ ધ્યાન દેવું પડે, સંઘર્ષ કરવું પડે, મહેનત કરતું રહેવું પડે. એવું નહીં કે હું બેઠી છું, ફેલ થાવ, કાંઈ વાંધો નહીં, આ કરણભાઈ વાત કરી લેશે ને, ના ભાઈ, સાવ પછી એમ ન હાલી જવાનું હોય, બરોબર છે. મહેનત કરવાની, આગળ વધવાનું. પણ મા બાપને પણ કહેવા માગું છું મિત્રો, બાળકો ઉપર એક હદથી વધારે છે ને ફોર્સ ક્યારેય ન કરવો, મેન્ટલી પ્રેશર ન આપવું ભાઈ, બરોબર છે. પછી કહ્યું આમ થયું તેમ થયું. અને બાળકની પણ જવાબદારી છે કે તમારા મા બાપ જે છે ને ભાઈ, એને તમારા ઉપર ભરોસો રાખ્યો છે, એમનું પણ સપનું છે. જ્યારે તમારા છોકરાઓ, તમારા મેરેજ થાય, તમારા દીકરા દીકરીઓ આવશે ત્યારે તમને ખ્યાલ આવશે આ બધી બાબત, અત્યારે નહીં સમજાય. તમારા મા બાપનું જે સપનું છે એ તમારે સાકાર કરવાનું હોય યાર. આપણે શું કામ એવું વિચારી ગઈ છીએ કે મા બાપ આપણી ઉપર પ્રેશર ન કરે, આપણને રખડવા દે, મોજ કરવા દે, શું કામ ભાઈ? આપણે મનથી સમજો કે આગળ વધો, મહેનત કરો, સંઘર્ષ કરો, બરોબર છે, લગાતાર કન્ટિન્યુ ભાઈ,
24 કલાક જ્યાં સુધી એમ ન થાય કે અમે સફળ થઈ ગયો કે થઈ ગઈ, ત્યાં સુધી હાર નહીં માનીને બેસી નહીં રહેવાનું ભાઈ, બરોબર છે. તો મા બાપને તમારાથી પ્રાઉડ, ગર્વ થવું જોઈએ. દુનિયા કેવી જોઈએ કે ના આવો ભાઈ આ આગળ કંઈક કરીને બતાવ્યું એમ. મિત્રો જાતા જાતા એક જ વાત છેલ્લી કહીશ કે જેટલા પણ ભાઈઓ બહેનો, બરોબર છે, માતાઓ પિતા, જેટલા પણ દીકરા દીકરીઓ વિડીયો જોવે છે, બધાને દાદા રાજી રાખે, મોજમાં રાખે. આપણે ગદાવાળા મોજીલા બોડી બિલ્ડર તાકતવર પાવરફુલ બજરંગબલી હનુમાનજી મહારાજ, પ્રભુ શ્રી રામ દાદા, લક્ષ્મણ દાદા, સીતા માતા, અંજની માતા, જાનકી માતા, બજરંગબલી હનુમાનજી મહારાજ, મહાદેવજી, પાર્વતી માં, ગણપતિ ભગવાન, કાર્તિકેય ભગવાન, રિધિ માતા, સિદ્ધિ માતા, સર્વ દેવી દેવતાઓ, કુળદેવતા કુળદેવી માતાજીને એક જ પ્રાર્થના છે કે તમામ ભાઈઓ બહેનોને, જેટલા પણ લોકો વિડીયો જોઈ રહ્યા છે, બધાને એક સારી કહેવાય ને કે મેન્ટાલિટી સ્ટ્રોંગ પ્રદાન કરે, બુદ્ધિ પ્રદાન કરે, આગળ વધે, નિરોગી જીવન પ્રદાન કરે, હંમેશા ખુશ રહે. એક કહેવાય કે એમનું મોઢું ચહેરો છે ને હંમેશા ખીલતો અને હસતો જ દેખાય ભાઈ, ક્યારેય ઉદાસીનતા ન આવે, અને હંમેશા રાજી રહે, મોજમાં રહે, સુખ શાંતિ પ્રદાન કરે, ધન સંપત્તિ પ્રદાન કરે, એવી જ પ્રાર્થના સાથે રાજી રહ્યો, મોજમાં રહ્યો. મા બાપના આંખમાં ક્યારેય આંસુ ન આવવા દેતા, કોઈ અન્ય વ્યક્તિની આંખમાં આંસુ આપણાથી ન આવે એનું ધ્યાન રાખવું. સારા કર્મ કર્યા રાખો, ભક્તિ અને ભજન પણ કર્યા રાખો ભાઈ, અને બાકી મૂંઝાવાનું નહીં, બરોબર છે. જો 100% બધા જ બાળકો અને બાળકી જેટલા પણ વિડીયો જોવે છે બધા આગળ વધશે એવી જ પ્રાર્થના છે હનુમાન દાદાને, માં સરસ્વતીને, બરોબર છે. જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, કાષ્ટભંજન દેવકી જય હો.